સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પંથકમાં વરસાદને લઈને ખેતીના પાકોને પિયત મળશે, જેથી ખેડૂતોએ પાક વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાયો હતો અને વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા ગ્રામ્ય પંથકના ખેડૂતો આનંદિત બન્યા હતા અને પંથકમાં વરસાદ વરસતા સ્થાનિકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર શહેર અને આસપાસના પંથકમાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો અને વહેલી સવારે લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ હતી, જેમાં હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં બપોરના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હિંમતનગરના ગામભોઈ, કરણપુર, સુરજપુરા, કેસરપુરા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈને સમગ્ર પંથકમાં ગરમી વચ્ચે આંશિક ઠંડક પસરી હતી અને ધોધમાર વરસાદ વરસતા પંથકના ધરતીપુત્રો હરખાયા હતા. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર શહેરમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી વહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી વહ્યા હતા, જેમાં હિંમતનગર શહેરના મુખ્ય બજાર રોડ પર વરસાદી પાણી વહેવા લાગ્યા હતા અને સિઝનમાં વરસેલા વરસાદને લઈને પ્રથમવાર રસ્તા પર પાણી ભરાયા હતા. ત્યારબાદ વરસાદ બંધ થતા પાણી ઓસરવાની શરૂઆત થઈ હતી. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. દીવ, દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક અને એમએલએને બદનામ કરનાર આરોપીને પોલીસની ટીમે ઝડપી લીધો હતો. દીવ, દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક તથા એમએલએને બદનામ કરવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં પ્રશાસક પ્રફુલ પટેલ અને એમએલએ વીડી ઝાલાને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. ઉમંગે લોકપ્રિયતાને હાનિ પહોંચે એ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી, જેથી અનંતેશ્વર મંદિરના ટ્રસ્ટી ઉમંગ પંચાલ સામે ફરિયાદ નોંધાઈ હતી. ઉમંગ પંચાલે મંદિરના સંદર્ભમાં પોસ્ટ વાયરલ કરતા ફરિયાદ નોંધાઈ હતી, જેથી ગ્રામ્ય વિસ્તારમાં 3 દિવસથી છુપાયા બાદ પોલીસની ટીમે ઉમંગ પંચાલને ઝડપ્યો હતો. જે આરોપી ઉમંગ પંચાલ જિલ્લા ભાજપ કાર્યાલયમાં ફરજ બજાવતો હતો અને લોકસભામાં ભાજપ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની ઉમંગ પંચાલે કરવાનો દાવો કર્યો હતો. તેની પક્ષને હાનિ પહોંચાડતી પ્રવૃત્તિને લઈને ભાજપ કાર્યાલયમાંથી હટાવ્યો હતો. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર કચ્છ કડવા પાટીદાર સમાજના યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા ટીંબા કંપા ગામે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. હિંમતનગર તાલુકાના ટીંબા કંપા પાસે 24 કંપા સમાજના યુવક મંડળ પ્રમુખ મુકેશભાઈ લીંબાણી તથા ડોક્ટર મહેશભાઈ પોકારના માર્ગદર્શન અને આયોજન હેઠળ યોજાયેલ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં હિંમતનગર તાલુકાના ટીંબા કંપા, નિકોડા કંપા, ચંદ્રપુરા કંપા, કાશીપુરા કંપા, બાવસર કંપા અને કૃપા કંપા સહિત 6 કંપાના ગ્રામજનોની 135 મહિલાઓને ગર્ભાશય અને કેન્સર સ્કેનિંગની નિષ્ણાત ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. 170 વ્યક્તિ કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ, 190 વ્યક્તિના ડાયાબિટીસના નિદાન રિપોર્ટ કાઢી તેની સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બાળકો અને વડીલોના બ્લડ ગ્રુપ કાઢવામાં આવ્યા હતા. યુવાન ભાઈ બહેનોએ 35 બોટલ રક્તદાન કરી સહયોગ આપ્યો હતો. આ મેડિકલ કેમ્પમાં કુલ 530 થી વધુ ભાઈ બહેનોએ નિષ્ણાત તબીબોની સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંજીવની ટ્રસ્ટની સુવિધા હેઠળ 12 મહિલાઓને મેમોગ્રાફી દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પ દરમિયાન વિવિધ રોગોના નિષ્ણાત સમાજના ડોક્ટરો સર્વ ડોક્ટર અમૃતભાઈ પટેલ,
નિલેશ પટેલ, મેહુલ પટેલ, પ્રિયંકા પટેલ, અર્પિત પટેલ, સીડી પટેલ, ચિરાગ પટેલ, ડિમ્પલ પટેલ, જલ્પેશ પટેલ, મહેશ પટેલ, મનોજ પટેલ, વિપુલ પટેલ, ચિંતન પટેલ, જયશ્રી પટેલ, ધવલ પટેલ, અશોક પટેલ, હેમંત પટેલ વગેરે સ્થાનિક સમાજના ડોક્ટરો ઉપસ્થિત રહી સેવા આપી હતી. આ પ્રસંગે હિંમતનગર 24 કંપા સનાતન સમાજ મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન પટેલ, મંત્રી સંગીતાબેન રામાણી, યુવક મંડળના મંત્રી નીતિનભાઈ રામાણી, સમાજના પ્રમુખ દેવસીભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ શાંતિભાઈ પટેલ, કીર્તિભાઈ પટેલ, લક્ષ્મણભાઈ પટેલ, અશોકભાઈ વાડિયા, મહેશભાઈ પોકાર, હરેશભાઈ વાડિયા, વિજયભાઈ નાકરાણી સહિત ટીંબા કંપા યુવક મંડળ અને મહિલા મંડળ તેમજ સ્થાનિક ગ્રામજનોના સહયોગ દ્વારા સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. નમસ્કાર. 24 કંપા યુવક મંડળ દ્વારા અમારા કંપાની અંદર જે અત્યારે આજે કેન્સર ડિટેક્ટિંગ કેમ્પ મહિલાઓ માટે કર્યો એ બદલ હું કંપા વતીથી 24 કંપા યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અમારી જોડે જે બીજા બધા ડૉક્ટરો જોડાયા, જે 15થી 17 ફેકલ્ટીના અલગ અલગ ડૉક્ટરો હતા, એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ લોકોનું સારું માર્ગદર્શન અમને મળ્યું છે અને ભવિષ્યમાં આવા બીજા કેમ્પ અમારા ગામમાં કે અમારા આજુબાજુમાં થતા રહે એવું હું કંપાના 24 કંપાના પ્રમુખ શ્રી મુકેશભાઈ લીંબાણીને વિનંતી કરું છું અને બધાનો ફરીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 8 શંકાસ્પદ બાળકોમાં ચાંદીપુરા વાયરસની અસર જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો મામલો યથાવત જોવા મળ્યો હતો, જેમાં અત્યાર સુધી 8 શંકાસ્પદ બાળકોમાં અસર જોવા મળી હતી, જેમાં 3 સપ્તાહમાં 5 બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા અને 3 બાળકો હાલ હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે, જેમાં એક બાળકની સ્થિતિ ગંભીર હાલતમાં છે, જેથી તે બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં બાળરોગ નિષ્ણાંત તબીબો સાથે બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં ખાનગી બાળરોગ તબીબોને પણ વાયરસ અંગે જાણકારી અપાઈ હતી. સાથોસાથ એસઓપી તૈયાર કરીને તાત્કાલિક સારવાર માટે તૈયારી કરાઈ હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર. અત્યારે હાલમાં આપણી પાસે ટોટલ 8 ચાંદીપુરમના શંકાસ્પદ કેસ આપણી હોસ્પિટલ ખાતે દાખલ થયેલ હતા, જેમાંથી 5 બાળ દર્દીઓના મૃત્યુ થયેલ છે અને 3 બાળ દર્દી હાલમાં આપણે પીઆઈસી વિભાગ પીડિયાટ્રિક ખાતે સારવાર હેઠળ છે, જેમાંથી એક દર્દી છે જેની હાલત ગંભીર છે, જેને આઈસીયુમાં રાખેલ છે અને બાકીના 2 બાળ છે એમની હાલત અત્યારે સ્થિર છે. આ અંતર્ગત આપણે ટોટલ 7 સેમ્પલના રિપોર્ટ એનઆઈવી પુણે ખાતે મોકલેલ છે, જેમાંથી લગભગ આજે સાંજ સુધીમાં એક દર્દીનો રિપોર્ટ આવી શકે તેમ છે અને બાકીના જેટલા પણ દર્દી છે 4 દર્દી છે એના 2 થી 3 દિવસમાં આવી શકે એમ છે અને બીજા 2 જે હમણાં ગઈકાલે આપણે આવ્યા હતા એને આપણે ટ્રાન્સપોર્ટેશનમાં હોવાથી એ પણ આપણને ત્વરિત મળી જાય એવું આપણે કોન્સ્ટન્ટ માઇક્રો વિભાગના એચઓડી જે છે એ એનઆઈવી પુણે ખાતે કોન્ટેક્ટમાં છે. સાવચેતી માટે સાહેબ શું પગલાં લેવા જોઈએ? સાવચેતી માટે આપણે એમ કહી શકીએ કે આ એક વેક્ટર બોર્ન ડિસીઝ છે, જે સેન્ડ ફ્લાય જેને આપણે રેતીની માગ તરીકે ઓળખીએ એના કરડવાથી આ રોગ ફેલાતો હોય છે. યુઝ્યુઅલી આપણે એમ કહીએ તો ગરમ અને ભેજવાળી હવામાન કે જે ચોમાસા આપણને દેખવા મળે છે એની જે આ સેન્ડ ફ્લાય છે એના આ વાતાવરણ ખૂબ જ અનુકૂળ હોય છે અને એમની ઉત્પત્તિ આ સિઝનમાં વિપુલ પ્રમાણમાં થતી હોય છે અને જનરલી જે લીપણવાળા માટીના કે સિમેન્ટના ઘરો કે જેની અંદર જે દરાર હોય એની અંદર આ જોવા મળે છે. તો હા, આ જે રોગ છે એના લક્ષણોમાં આપણે કહીએ તો ખૂબ જ હાઈ ગ્રેડ ફીવર આવવો, ઝાડા ઉલટી થવી, માથાનો દુખાવો થવો, ખેંચ આવી જેને આપણે કન્વલ્ઝન કહીએ છીએ, અનિદ્રા હોવી, અનકોન્શિયસ કે બેભાન અવસ્થામાં કે આવવું અને ઇરિલેવન્ટ ટોકિંગ કરવી, આ એના
લક્ષણો છે. કેવી રીતે ફેલાય છે? આ ફેલાય છે કે આ જે વેક્ટર આપણે કહીએ છીએ જે સેન્ડ ફ્લાય એના કરડવાથી ફેલાય છે.